आचरण। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सव्वसाहूणम्। एषो पंचनमुक्कारो सव्वपावप्पणासनो, मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै सद्गुरवे नमः। पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्री जिनागमे, पर्यूषण समं नान्यत् कर्मणां मर्मभेदकृत्। अनादिकाळथी आपणा आत्मा उपर लागेला કેટલાક કર્મના બંધનો, વાસનાના બંધનો, દુર્ભાવનાઓના સંસ્કારો એ આત્માને સતત રખડતો રાખ્યો છે. જન્મ જીવન મરણની એક એવી પરંપરા ઊભી થઈ ગઈ. અનંતકાળથી તમારો મારો આપણા સૌનો આત્મા આ ભવચક્રની અંદર આંટા મારતો જ રહ્યો, બાંધેલા કર્મોના કારણે. એ કર્મ કેમ બંધાયા, કર્મના મર્મસ્થાનો કયા છે, આત્મા ઉપર જામી પડેલા રાગ અને દ્વેષના સંસ્કારો, અનાત્મ ભાવની દ્રઢ આસક્તિઓ, આ બધાના કારણે કર્મબંધન ચાલતું જ રહ્યું છે. કર્મના મર્મને ભેદી નાખવું જોઈએ. મર્મસ્થાન ભેદાઈ જાય તો બાકીનું બધાનો અંત આવી જાય. કર્મોના બંધનોને તોડવા છે તો કર્મ પણ જેના કારણે બંધાય છે એના મર્મસ્થાનો જે છે, રાગ દ્વેષ મોહ અજ્ઞાન અહંકાર, આ બધાને તોડી નાખવાની પ્રેરણા આપણને તીર્થંકર પ્રભુએ કરી છે. અને એવા કર્મોના મર્મને ભેદી નાખનારું, આત્માને એ તમામ અશુભ ભાવોથી મુક્ત કરનારું જો કોઈ તત્વ હોય
તો કર્મની સામે મુકાબલો કરી શકે એવું એક જ તત્વ છે, ધર્મ તત્વ. અને એટલા માટે એ ધર્મ તત્વની આરાધના એ છે સંવત્સરી મહાપર્વ. એન્ટવર્પનો જૈન સંઘ આ નૂતન આરાધના ભવનની અંદર આ મહાન પર્વાધિરાજ પર્વની આરાધના આજે કરી રહ્યો છે. અને જોત જોતામાં 7 દિવસ એના પસાર પણ થઈ ગયા. 7 દિવસના અભ્યાસની પરીક્ષાનો દિવસ છે આજનો દિવસ. સંવત્સરી મહાપર્વ આજે આપણે આરાધવાનું છે. અને એ સંવત્સરી મહાપર્વનો અંતિમ મહત્વનો જો કોઈ સાધના યજ્ઞ હોય તો એ છે સંવત્સરી પ્રતિક્રમણ. 12 મહિના દરમિયાન જે કંઈ અતિક્રમણો કર્યા જીવે એ બધા અતિક્રમણમાંથી પાછા વળવાનું અને આત્મભાવમાં જવાનું પર્વ છે સંવત્સરી પર્વ. અને એ સંવત્સરી પર્વની સાચી સફળતા પ્રાપ્ત કરવા માટેની આરાધના છે પ્રતિક્રમણ. આજે પહેલી વખત આ તમારા નવા આરાધના ભવનની અંદર સકળ સંઘ, એન્ટવર્પનો સમસ્ત જૈન સંઘ, મોટા ભાગના તમામ ભાગ્યશાળીઓ આજના દિવસે આ આરાધના ભવનની અંદર આ સંવત્સરી પ્રતિક્રમણની મહાન ક્રિયા કરીને આત્માને હળવો બનાવવાનો એક પ્રયત્ન કરશે. જે સંવત્સરી પ્રતિક્રમણનો આટલો બધો મહિમા છે એ જે કોઈ પણ આત્માર્થી જીવો છે, જેને પોતાની મુક્તિ ગમનની યોગ્યતાનો વિકાસ કરવો છે, જેને પોતાના સમ્યક દર્શનને દ્રઢ બનાવવું છે, એવા દરેક ભવ્યાત્માઓએ અવશ્ય કરવી જ જોઈએ. એ અવશ્ય કરવા જેવી જે ક્રિયા એનું નામ આવશ્યક ક્રિયા. અને એવી 6 ક્રિયાઓ કરવાનું વિધાન આપણા જ્ઞાની પુરુષોએ આપણને આપ્યું છે. આપણા આગમ ગ્રંથોની અંદર આવશ્યક સૂત્ર નામનું 45 આગમમાંનું એક સૂત્ર છે. અને એના 6 અધ્યયન જે છે એ આ ષડ આવશ્યકને કેન્દ્રમાં રાખીને રચાયેલા છે. 6 પ્રકારની ક્રિયાઓનું એમાં વિવેચન અને માર્ગદર્શન આપવામાં આવેલું છે કે આ 6 ક્રિયાઓનું ગ્રુપ એ પરફેક્ટ સાધના બની શકે છે. ભગવાન મહાવીર દેવની આપણને સૌને મોટામાં મોટી જો કોઈ સાધના ક્ષેત્રે ભેટ હોય, તત્વજ્ઞાનના ક્ષેત્રે જેમ એમણે અનેકાંત દર્શન આપ્યું, અહિંસાનું દર્શન આપ્યું, અપરિગ્રહનું દર્શન આપ્યું, એ તાત્વિક દ્રષ્ટિએ તત્વ દ્રષ્ટિઓ એમણે અદ્ભુત આપી. સપ્તભંગી, સપ્તનય, અનેકાંતવાદ, પંચકારણવાદ, 14 ગુણસ્થાનક, આત્માના 6 સ્થાન, આ બધું તત્વજ્ઞાન હતું. પણ પ્રેક્ટિકલ સાધનાના ક્ષેત્રે ભગવાન મહાવીરની જો કોઈ આપણને વિશિષ્ટ દેન હોય તો એ કઈ છે? એ છે સામાયિક પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ. આ સાધનાના ક્ષેત્રે ભગવાન મહાવીરે આપણને આપેલી અદ્ભુત એક ભેટ છે. સામાયિક કરીને સમભાવમાં આવવાનું છે, કાયોત્સર્ગ કરીને દેહ ભાવને તોડવાનો છે, દેહાશક્તિથી ઉપર ઉઠીને આત્મભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરવાનો છે. અને પ્રતિક્રમણ કરીને જાણે અજાણે જન્મ જન્માંતરમાં થઈ ગયેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને એ પાપોની કાલીમાને ધોઈ નાખવાની છે. આ મહત્વની ક્રિયાઓ છે. એમાં જે આજે આપણે કરીશું એમાં બધું જ આવી જશે. એમાં સામાયિક પણ આવશે, એમાં કાયોત્સર્ગ પણ આવશે, એમાં પ્રતિક્રમણ પણ આવશે, અને એ સિવાય બીજી પણ 3 ક્રિયાઓ એને અનુરૂપ, એને પોષક એવી 3 ક્રિયાઓ બીજી પણ થશે. પણ એ આખું પ્રતિક્રમણને સમજતા પહેલા એની ભૂમિકા સમજવી જોઈએ. તમારો મારો આપણા સૌનો આત્મા અનાદિકાળના સંસ્કારોને પરવશ પડીને 2 ભૂલ કરતો રહ્યો છે. એક, એ હંમેશા અતિક્રમણ કરતો રહ્યો છે. અતિક્રમણ એટલે ઓળંગી જવું, બહાર નીકળી જવું. શેને ઓળંગી ગયો છે આપણો આત્મા?
પોતાના આત્મભાવને ઓળંગી ગયો છે. આપણે આપણા આત્મત્વનું ભાન ભૂલીને, ચૈતન્યનું ભાન ભૂલીને, શાશ્વત એવા સ્વરૂપનું ભાન ભૂલીને, પરમાત્માની દિવ્યતાનું ભાન ભૂલીને આપણે બહાર જ ભટકતા રહ્યા છીએ પૌદ્ગલિક ભાવોમાં. પૌદ્ગલિક ભાવોથી પાછા વળીને અંતર્મુખ થઈને આત્માની અંદર પ્રવેશ કરીને આપણે ઠર્યા કેટલી વાર? સતત રોજ 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 દિવસમાં ખબર નહીં કેટલી વખત આપણો આત્મા અતિક્રમણ કરી જાય છે, બહાર નીકળીને બહાર ભટક્યા કરે છે. એક આ અતિક્રમણ આપણે કર્યું છે, અને બીજી ભૂલ આપણે કરી છે આક્રમણ. પોતાના આત્મભાવમાંથી બહાર નીકળી જવું એનું નામ છે અતિક્રમણ, અને બીજા આત્માઓ પ્રત્યે અનુચિત વર્તન કરવું, એમની ઉપેક્ષા કરવી, એનું નામ છે આક્રમણ. રાગના કારણે, દ્વેષના કારણે, મોહના કારણે, અજ્ઞાનના કારણે, અહંકારના કારણે આપણે ખબર નહીં કેટલા જીવો પ્રત્યે આક્રમણ કર્યા હશે. એમની અસમાધિમાં આપણે નિમિત્ત બન્યા હશું. કોઈક જીવોને જાણે અજાણે આપણે દુઃખ પહોંચાડ્યા હશે. કેટલાની શાંતિને આપણે ખંડિત કરી હશે. અને કદાચ એ કંઈ ન કર્યું હોય પણ તો પણ એ મારી જેવો આત્મા છે, કોઈક અશુભ કર્મના ઉદયથી આજે તકલીફમાં મુકાયેલો છે, મુસીબતમાં મુકાયેલો છે. એ કેમ જલ્દી સુખી થાય, એનું દુઃખ કેમ દૂર થાય, એ આપણી જે કરુણા ભાવના હોવી જોઈએ, આત્મોપમ્યની ભાવના હોવી જોઈએ, એને ભૂલીને આપણે એની ઉપેક્ષા કરી છે. એ પણ એક જાતનું એની પ્રત્યેનું આક્રમણ છે આપણું. દુઃખમાં ફસાયેલા કેટલા જીવો આ ક્ષણે પણ આ સંસારમાં જીવતા હશે કે નહીં હોય? આ ક્ષણે કેટલાય જીવો જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાતા હશે કે નહીં ખાતા હોય? આ ક્ષણે કેટલાય જીવો જાત જાતની બીમારીઓથી સહન ન થાય એવી પીડાઓ ભોગવતા હશે કે નહીં ભોગવતા હોય? કેટલાય જીવો એને મોત સામે દેખાતું હશે ને મોતના ભયથી બેચેન બની ગયેલા હશે કે નહીં દેખાતા હોય? એવા કેટલા આત્માઓ આ દુનિયામાં આ ક્ષણે પણ જીવતા હશે, ને રોજ રોજ તો કેટલી ઘટનાઓ બનતી હોય છે. ક્યાંક પૂર આવે છે, ક્યાંક ધરતીકંપ થાય છે, ક્યાંક યુદ્ધ ફાટી નીકળે છે, ક્યાંક બોમ્બ વર્ષા થાય છે, ક્યાંક આતંકવાદનું આક્રમણ છે. અને એ કંઈ ન હોય તો કેટલા ઘરોમાં ક્લેશની અથડામણો ચાલી રહી છે. એ બધા જ મારી જેવા પરમાત્મા સ્વરૂપી દિવ્ય આત્માઓ બિચારા કેટલા અશાંત છે. એ બધા સુખી થાય, એ બધા શાંત થાય, એ માટે મારે કંઈક કરવું જોઈએ. હું કમસે કમ એમને યાદ કરીને, અંતરમાં એમને કલ્પનામાં લાવીને એમનું દુઃખ દૂર થાય એ માટે પરમાત્માને દિલથી પ્રાર્થના કરું. એ માટે હું નવકાર મંત્રનું દિલથી સ્મરણ કરું કે આ મારા નવકાર મંત્રના પ્રભાવે આ બધા આત્માઓનું દુઃખ દૂર થઈ જાય ને જલ્દીથી સુખી થઈ જાય. આવી ભાવનાઓ કેટલી વાર કરી હશે આપણે? પર્યુષણના 8 દિવસ ગયા ને, 7 દિવસ ગયા, આજે 8મો દિવસ આવ્યો છે. આ 7 દિવસમાં સામાયિક કર્યા કે ના કર્યા? કર્યા. પૂજા કરી? કરી. પ્રતિક્રમણ પણ ઘણા બધાઓએ કર્યું. આશ્ચર્ય કહેવાય. યુરોપ જેવા દેશની અંદર, આ એન્ટવર્પની અંદર સાંજે આટલા બધા લોકો પ્રતિક્રમણ કરવા આવે, અને એમાં પણ યુવાનો આટલા બધા પ્રતિક્રમણ કરવા આવે, એ જોઈને બહુ જ આનંદ થયો મને તો, કે અહીંયા આગળ કેટલી બધી ધર્મ ભાવના છે લોકોને. નહીં તો સંવત્સરીના દિવસે મળે જોવા. ઘણા ભાગ્યશાળીઓ તો એવા જ હોય કે આજે રાતના કટાશનું ચરવડો મુપત્તિ જે કંઈ હશે એની એક થેલીમાં જે ઊંચે મૂકાઈ જશે, એ આવતી સંવત્સરીએ સવારે શોધશે. વર્ષમાં એકવાર શોધવા નીકળવું પડે, અને કદાચ લાગ આવે તો એ મુપત્તિ મેલી થયેલી પડી હોય તો મેલી જ પડી હોય, પણ મારા કપડા રોજ ધોવાયેલા હોવા જોઈએ, પણ મારા ઉપકરણો રોજ શુદ્ધ હોવા જોઈએ, એવો આગ્રહ ખરો આપણો? મુપત્તિ મેલી ગયેલી હોય તો ચાલે, ડૂચા વળેલી હોય તો ચાલે, ખિસ્સામાં રાખવાનો રૂમાલ ઇસ્ત્રી ટાઈટો હોવો જોઈએ. ઉપકરણો પ્રત્યે પણ આપણને ક્યાં પ્રેમ છે? પણ એ 7 દિવસ તમે કદાચ પ્રતિક્રમણ કર્યું, ધન્યવાદ. સામાયિક પૂજા આરાધનાઓ કરી, અનુમોદના. પણ એ સામાયિકમાં બેસીને જગતના જીવોના
કોઈક દુઃખથી પીડાતો આત્માઓને ધ્યાનમાં લાવીને એમના દુઃખ દૂર થાય એ માટેની પ્રાર્થના કેટલી વાર કરી આ પર્યુષણની અંદર મને કહેજો તો? આપણે કોઈ લાગતું વળગતું જ નથી. આ જીવાત્માઓ, ચૈતન્યથી વિલસતા જીવાત્માઓ, જેનામાં એક સિદ્ધ સ્વરૂપી આત્મા બેઠેલો છે, જે દરેક આત્માની અંદર 8 આત્મ પ્રદેશો, રૂચક પ્રદેશો જેને કહેવામાં આવે છે જૈન પરિભાષામાં, એવા છે જેની ઉપર અત્યારે આ ક્ષણે પણ કર્મનો કોઈ લેપ નથી. અને એ દ્રષ્ટિએ એમ કીધું છે કે આ ક્ષણે પણ દરેકનો આત્મા સિદ્ધ સ્વરૂપી આત્મા છે. એવા સિદ્ધ સ્વરૂપી આત્માઓ પ્રત્યે આપણે ધ્યાન પણ ન લઈ ગયા, એમના સુખ દુઃખ પ્રત્યે આપણે કોઈ સંવેદના જો ન અનુભવી, તો તમને એમ નથી લાગતું કે આત્માઓની આપણે કોઈક મહાન અવગણના કરી છે, આસાધના કરી છે? આખા પર્યુષણ પર્વ આરાધીએ અને રોજ થોડીક ક્ષણો માટે પણ એવું ધ્યાન આપણે ન કરીએ, ચિત્તને શાંત કરીને, મનને અંતર્મુખ બનાવીને, આત્મામાં ઠરી જઈને, કલ્પના સામે એ જીવાત્માઓને લાવીને એમને માટેની પ્રાર્થના કરી હોય. આપણા પોતાના સુખ માટે તો આપણે ઘણી પ્રાર્થનાઓ કરી હશે, પણ કોઈ સ્વાર્થ વિના બીજાના સુખ માટે, બીજાના કલ્યાણ માટે, બીજાની શાંતિ માટે, બીજાની પવિત્રતા માટે, દિવ્યતા માટે, પાપરહિત અવસ્થા માટે આપણે દિલથી પ્રાર્થના કરી હોય અને દિલથી 12 નવકાર મંત્ર ગણ્યા હોય, એવી પ્રાર્થના કેટલી વાર થઈ? આ આક્રમણ છે, જીવો પ્રત્યેનું આક્રમણ આપણું. આપણે બે જ ભૂલ કરી છે, અનાદિકાળથી માટે રખડતા રહ્યા છીએ. પોતાના આત્મભાવને ભૂલીને અનાત્મ ભાવમાં અતિક્રમણ કર્યું છે. આપણે બહાર નીકળી ગયા છીએ અને બીજા જીવાત્માઓ ઉપર આક્રમણ કર્યા છે. ક્યાંક ઈર્ષ્યા, ક્યાંક અદેખાઈ, ક્યાંક અહંકાર, ક્યાંક દ્વેષ, ક્યાંક વેરઝેર, ક્યાંક દુર્ભાવના, ક્યાંક સ્વાર્થ. આ બધા ચશ્મા ચડાવીને જ આપણે દરેક જીવની સાથે વ્યવહારો કરતા રહ્યા. પણ આ બધા ચશ્મા ઉતારીને માત્ર ચૈતન્યના જ દર્શન કરીને કે આનામાં એક પવિત્ર આત્મા છે, એ રીતે કોઈ આત્માનું આપણે દર્શન કરતા શીખ્યા નહીં. આ આક્રમણ છે જીવાત્માઓ પ્રત્યેનું. આ આક્રમણ અને અતિક્રમણ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી કર્મબંધન ચાલવાના છે. આ આક્રમણ અને અતિક્રમણ બેમાંથી પાછા વળવું, એનું નામ છે પ્રતિક્રમણ. શબ્દ સમજો. ક્રમણ એટલે ચાલવું, આક્રમણ એટલે સામે પ્રહાર કરવા, અતિક્રમણ એટલે બહાર નીકળી જવું, અને પ્રતિક્રમણ એટલે બધામાંથી પાછા વળવું. આક્રમણ અને અતિક્રમણ જે કંઈ થઈ રહ્યું છે એમાંથી પાછા વળીને આત્મભાવમાં અને સર્વજીવોની ચેતના સાથે ના તાદાત્મ્ય ભાવમાં આવવું, એનું નામ છે પ્રતિક્રમણ. આ કેવી રીતે થઈ શકે? એ માટે કરવા માટે તીર્થંકર પ્રભુએ આપણને અદ્ભુત એક સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપ્યું. અને એ જે સ્ટેપ બાય સ્ટેપ આપણી જે સાધના છે એ જ છે ષડ આવશ્યકની સાધના. કે તમારે આ સ્થિતિએ પહોંચવું છે, સૌથી પહેલા તમારે શાંત થવું પડશે, સમભાવમાં આવવું પડશે. જ્યાં સુધી તમે વિષમ ભાવમાં છો, જ્યાં સુધી રાગ દ્વેષના ઘમસાણ અંતરમાં ચાલી રહ્યા છે, જ્યાં સુધી જીવાત્માઓ પ્રત્યેની દુર્ભાવનાઓ ઉછળી રહી છે, ત્યાં સુધી તમે કોઈ દિવસ સાચું પ્રતિક્રમણ તમારું નહીં થઈ શકે. એ માટે સૌથી પહેલા સમતા ભાવમાં આવો, સમભાવમાં રહેવાનો સંકલ્પ કરો. એટલા માટે પહેલું આવશ્યક બતાડ્યું સામાયિક. આજે આપણે જે પ્રતિક્રમણની ક્રિયા કરશું એમાં 6 ક્રિયાઓ થશે. જેવા આવી જશો તમે, કોઈ ભાગ્યશાળી હોય તો કરશે, તો કોઈ નીચે કરશે. બંને આપણું જ આરાધના ભવન જ છે બધાનું. અને એમાં આપણે જયારે કરશું ત્યારે સૌથી પહેલા તમે કટાશનું પાથરીને બેસશો. કટાશનું શું કામ પાથરો છો? શેના માટે પાથરવાનું? આ જાજમ પાથરેલી જ છે. પૂંજીને નવેસરથી પાથરી દો તો કઈ વાંધો આવે છે? શું કામ પોતપોતાનું અલગ કટાશનું પાથરવામાં આવે છે? શાને માટે? કટાશનું નથી પાથરતા. આપણે સંકલ્પ કરીએ છીએ કે અત્યારે જગતની અંદર બધાની સાથે એવો ભેળસેળમાં મારો આત્મા ભેળસેડિયો થઈ ગયો છે, બધાથી અલગ પડીને પાછો વળીને હવે મારા પોતાના આત્મસ્થાનમાં મારે સ્થિર થવું છે, બિરાજમાન થવું છે. ભગવાનને જેમ આપણે ગાદી ઉપર બિરાજમાન કરીએ છીએ, આ કટાશનું એ પરમાત્મા ભાવમાં જવા માટેની ગાદી છે.
અને એની ઉપર મારે સ્થાપિત થવાનું છે, બિરાજમાન થવાનું છે, એવું થવાનું છે કે ત્યાંથી પછી હલવું નહીં કોઈ દિવસ. એટલા માટે કટાક્ષ